રીબા ઓ રીબા કેવો ફોફા દે વળો તો ઊંઘવા નહીં મારી તપસ્યા બંધ કેમ નહીં પડાયો ચમ તને ખબર છે હું ભગવાનની તપસ્યા કરતો હતો રાજબી મને તો એવું લાગ્યું તમે એટલે ઊંઝાતા એટલે ઊંઘતો હતો હું ભગવાનના દહમાં દોવા પહોંચી હતો ભગવાન મને મળ્યા ભેગા હતા તમે ભગવાન મળો તો અરે ભાઈ તમે તપસ્યા શા માટે કરતા હતા શું માગું તું હું ભગવાન પાસે વાઘ માગી રહ્યો હતો અરે ભાઈ તમે ભગવાન પ્રસન્ન કરશો તમે શું માગશો હું તો વાઘ માગું છું મારે કોઈ માગવું તો માગી ગયું હા હું તો પૈસા નહીં કરું તમારે તો પૈસા કરો અરે ભાઈ તમે મારા માટે બકરી માગવી બકરી શું કરે લ્યા અરે ભાઈ તમારું મગજ નથી બે ટાઈમ ધોવા દે અરે ભાઈ હું બકરી દૂધ ચા પીવું કેવી મજા આવે મારો વાઘ એક નહોતા થઈ ચમ મારો વાઘ તમારી બકરીને ખાઈ જાય છે અરે બા આના હાટાને ખાય મારો વાઘ છે એટલે તમારા વાઘને બોધીને રાખવાનો હું શું કહું મારા વાઘને બધું ખુલ્લે આમ ના ફરે મારા આખી બકરી ફરશે ખુલ્લા ક્ષેત્રમાં તમારો વાઘ ઘરમાં પૂરી રાખવાનો તમારે ના ભાઈ ના તારી બકરી બધે નકર નહીં મજા આવે મારો વાઘ તો ગોમાં ખુલ્લે આમ ફરશે મારા જેમ તો હું તમને ભાજી નાખશું અલા હું તમને ભાજી નાખશું લ્યા અરે બા તમે માફી દેજો મારા બકરી છે તમે માથે ચડીને ના બેહ્યો ખેગા મારા પાસે આમ તો વાઘ છે હું વાઘના ઘોડા આખા ગોમાં ફરશું તો તમે હાજર નહીં રહો તો કેમ તો હું મારા વાઘને ખુલ્લે રાખી તને ખાઈ જશે વાઘ ભેગા તમે એમાં આવી નાખજો મારા વાઘને હું છોડે તને ખાઈ જાય લ્યા ચાલો રગડા મોડ્યો છે આવો આગેવાન આવો ખેગા મારા વાઘને બોધવાનું કયો આગેવાનનું આખા ગામમાં વેલ્યુ જ નથી તમે બોબલોડ કરો છો જો આગેવાન તમે એટલે મુચ બંધ થઈ ગયો ને તમારે મૌન રાખો હું કભા ઓમ કરી ના ખેગા નથી મોનતો એની બકરી બોધી રાખો કે નકે મારા વાઘ ખાઈ જાય આગેવાન તમે ન્યાય કરો મારી બકરી ચરવા જાય અને કહું બકરી ભાગ પૂરી રાખે ના આગેવાન ના ઓભળો તું મારી વાત હું મારા વાઘ છો મારા વાઘ ખુલ્લે આમ ચમ ના ફરે તારો વાઘીને ખુલ્લો ફરે તારી બકરીને ખુલ્લી ફરે વ્યવહાર કરવાનું અમારે હવે કોના માટે ન્યાય થશે હા નહીં થાય થાય આખી સભા ભરાશે હા સભા ભેગી થયું જોઈએ હવે ડેલિકેટને બોલાવો હવાની બકરી અને હવનો વાઘ બજીને રાખે સારું 1 કલાક માટે હું મારા વાઘ બજી નાખશું પછી હું છોડી જઈશું અરે બા તમારે અડધા કલાકમાં નિયા મળી જશે તો બરોબર રાત હું ડેલિકેટને બોલાવી આવું છું ઓ ડેલિકેટ કરો છો હાથોડી નથી ના આવો આગેવાન આવો એના ગામમાં હરીજીએ વાઘ લાવ્યો છે અને ખેગારજીએ લાવી છે બકરી આ બેને શું ધારી છે હરીજીનો વાઘ ખેગારજીને બકરીને ખાવા એમ કરી રહ્યો છે ના ચાલે આગેવાન આ બધું ના ચાલે આ તો આગેવાન ખોટું પડે આ તો રડતા હતા ખેગારજી એમ કે છે તું તારો વાઘ બજીને રાખ અને હરીભાઈ એમ કે છે તું તારી બકરી બજીને રાખ આ નેના માણસો વાઘ લાવવા મળ્યા તો અમે શું કરશે ડેલિકેટની સરપંચ તો બકરી ખાઈ જાય છે તો નેર ગોમમાં નેર કોણ કરશે અત્યારે આપણે ન્યાય કરવો પડશે ના ચાલે આ બધું ના ચાલે આ બધું મિલેટો આપણે ન્યાય કરવા જવું પડશે ટિકટ હેડો ડેલિકેટ હેડો એગા આ 2 મિનિટ દેજે તું તારી બકરી બોજી દે અરે ભાઈ મારી બકરી નહીં બોધાય ના મારા વાઘે ને બોધાય અલ્યા ભાઈ શું વાત છે ઉપરજી મોલ આયો વાઘ ને આ લાય બકરી ઉપરજી બકરી મારા વાઘ ખાય કે ના ખાય ચાલો ખાય ખેગાજી બકરી વાઘ તો ખાય કે ના ખાય વ્યવહાર છે તો એને બકરી ખવાય ને આગેવાનની સરપંચ વ્યવહાર કરશી ભૂપતજી
ભલા મોણા ભૂપતજી ચમ આટલા ઉડો તો ડેલિકેટ લોચા થઈ ગયા આવી. જાના લોચા છે આવે હરીજીએ વાઘ છૂટો મીચ્યો છે અને ખેગાજી બકરી છૂટી મીચી છે. તમે શું કરવા દોડો છો? મારે ધટકાબાજી ચિત્રમાં આવવાની હતી. ઈની મારા ચિત્રમાં બકરી અને વાઘ છૂટો મીચી ગયો. બકરી મારી ધટકાબાજી ખાઈ જાય કે ના ખાઈ જાય? હા ઈ વાત હાસી ના ચાલે. હું એને કઈ ના તો વાઘની બકરી તમે છૂટ ના વેલતા. સાચી વાત છે મારા ઉડિયા. આ ડેલિકેટ નું નાગાવાનું મન રાખે એમ એવું નહીં થશે. હવે હું ચિત્રમાં તો ધટકાબાજી પાવા. મોટો ન્યાય થશે. હેડો ઠગા પોતી મળી દીધી હવે તમે મોની દો. તો મોની દે ભાઈ તું મોની દે તું મોની દે. જપા જપા આવો ડેલિકેટ. આવો ડેલિકેટ. તમે જે મુંડી ઉકલી રે ડેલિકેટ ઊંધી મન. હા હા હું તમારી બેની જ વાત કરું છું. તમે નાગાવાન કઈ ગયા તા કે બકરી ના છોડતા અને વાઘે ના છોડતા. ભૂપતજીની રક્તાબાજી ખાઈ જાય તો કોણ જવાબદારી લે? બકરી અને વાઘની બે જેલમાં પૂરી નાખશો. હા તો આગેવાના અમે હમણાં ગાડી મગાવા